Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gori. આગળના લેક્ચરની અંદર આપણે ગોસના નિયમના ઉપયોગોની ચર્ચા કરતા હતા. તેની અંદર જ ફરીથી આજનો લેક્ચર ગોસના નિયમના ઉપયોગો માટે રહેશે. જેની અંદર આપણે વાત કરવાના છીએ ગોસના નિયમના ઉપયોગ નંબર 4 આપણા સિલેબસ પ્રમાણે, મતલબ આપણી ચેનલ પ્રમાણે વાત કરીએ તો એ છે ઉપયોગ નંબર 4. જેની અંદર આજે આપણે ફરી પાછા કેટલાક નવા મુદ્દાઓ લઈને ભેગા થયા છે. ઉપયોગ નંબર 4, સુવાહક કે અવાહક પોલા કે નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સુવાહક, અવાહક, નક્કર કે પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે આગળ જેમ વાત કરેલી હતી, નળાકારના કેસની અંદર કુલ 4 શક્યતાઓ હોય: સુવાહક, નક્કર નળાકાર, સુવાહક પોલો નળાકાર, અવાહક નક્કર નળાકાર અને અવાહક પોલો નળાકાર. એવી જ રીતે ગોળાની અંદર પણ 4 શક્યતાઓ આવશે. એ 4 શક્યતાઓને ફરીથી એક વખત જેમ નળાકારની અંદર વાત કરેલી હતી એવી જ રીતે આપણે યાદ કરી લઈએ. સોરી, ગોળો બે રીતે વિચારી શકાય. એક આવશે નક્કર ગોળો અને એક આવશે પોલો ગોળો. પોલો ગોળો એને ઘણી વખત ગોળીય કવચ વડે પણ ઓળખવામાં આવે છે. તો કદાચ ક્યાંય તમે ગોળીય કવચની વાત કરો કે ગોળીય કવચ એવો તમે શબ્દ સાંભળો તો એમાં ટેન્શન લેવાની જરૂર નથી. ગોળીય કવચ એટલે પોલા ગોળાનું જ સૂત્ર આવશે. ક્લિયર છે? ચલો ફરીથી નક્કર ગોળાના આગળ ઉપર 2 પ્રકાર આવશે. એક આવશે અવાહક નક્કર ગોળો, બીજો આવશે સુવાહક નક્કર ગોળો. પોલા ગોળાની અંદર ફરી પાછા 2 વિભાગ આવશે: અવાહક પોલો ગોળો અથવા ગોળીય કવચ અને સુવાહક ગોળીય કવચ. આની અંદર ફરીથી 2 શક્યતાઓ આવશે. કઈ 2 શક્યતાઓ એ હવે તમને ખબર હશે, આપણે પહેલેથી વાત કરતા આવ્યા છીએ. એક આવશે અંદર અને એક આવશે બહાર. તો દરેકે દરેકની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તેની આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. એ ટોપિકને આગળ વધારીએ એની પહેલા હજી એક વાત તમને કરી દઉં કે જો આપણે ગોળીય કવચની વાત કરીએ તો ગોળીય કવચ સુવાહક હોય કે અવાહક હોય તેના ઉપર વિદ્યુત ભાર માત્ર ને માત્ર સપાટી ઉપર રહેવાનો છે. મતલબ ત્યાં અંદર કઈ દ્રવ્ય જ નથી. દ્રવ્ય નહીં હોય તો વિદ્યુત ભાર ક્યાં રહેવાનો છે? દ્રવ્યમાં. તો એ વિદ્યુત ભાર ક્યાં હશે? કવચ ઉપર. મતલબ ગોળીય કવચની અંદર સુવાહક લેશો કે અવાહક લેશો, બંનેમાં વિદ્યુત ભાર ક્યાં હોય? સપાટી ઉપર હોય, મતલબ કવચ ઉપર હોય. વિદ્યુત ભાર સપાટી પર વિતરિત થયેલો હોય. અવાહક ગોળીય કવચની અંદર પણ વિદ્યુત ભાર સપાટી પર વિતરિત થયેલો હોય. જો સુવાહક નક્કર ગોળાની વાત કરીએ તો સુવાહકની અંદર વિદ્યુત ભાર આપણે જેમ અગાઉ વાત કરેલી છે કે વિદ્યુત ભાર હંમેશા પૃષ્ઠ પર જ વિતરિત થાય. મતલબ કે સુવાહક ગોળાની અંદર પણ આવી જ કંઈક સ્થિતિ હશે, ત્યાં પણ વિદ્યુત ભાર ક્યાં આવેલો હોય? સપાટી ઉપર વિતરિત થયેલો હોય.
અને જો અવાહક નક્કર ગોળાની વાત કરીએ તો અવાહક નક્કર ગોળા માટે વિદ્યુત ભાર સમગ્ર કદમાં વિતરિત થયેલો હોય છે. મતલબ જો આપણે ત્રણ સ્થિતિ લઈએ, એક ગોળીય કવચ, બીજું અવાહક ગોળીય કવચ મતલબ સુવાહક અને અવાહક ગોળીય કવચ, અને સુવાહક નક્કર ગોળો, તો એ ત્રણે માટે જે સૂત્ર આવશે એ સૂત્ર એક સરખા આવશે. જ્યારે અવાહક નક્કર ગોળા માટે ફરીથી આપણે એક અલગ સૂત્ર સાબિત કરવું પડશે. તો આજના લેક્ચરની અંદર આપણે આ ચાર સ્થિતિઓ માટે પરિણામ મેળવવાના છે, જેની અંદર પહેલું પરિણામ મેળવશું એ આ ત્રણે માટે એક કમ્બાઈન્ડ રિઝલ્ટ મેળવશું. ત્રણેની અંદર રિઝલ્ટ એક જ આવશે. તો હવે આપણે વાત કરશું ગોળીય કવચ દ્વારા વિદ્યુત ક્ષેત્ર. પછી એ સુવાહક ગોળીય કવચ હોય, અવાહક ગોળીય કવચ હોય કે પછી તમને સુવાહક ગોળો આપેલો હોય, એની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર એ ગોળીય કવચનું જ વિદ્યુત ક્ષેત્ર આવશે. હવે ઉપયોગ નંબર 4 ની અંદર આપણે જે કોમન ત્રણ કેસીસ છે એની વાત કરીશું, જેની અંદર કયા કયા આવશે. બોલો સુવાહક કે અવાહક ગોળો મતલબ ગોળીય કવચ, અથવા સુવાહક ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો સૌથી પહેલા તો આની આપણે વાત કરીએ તો આપણે હમણાં અગાઉ જોયું એમ કે જો આપણે ત્રણ કેસ લઈએ તો એ ત્રણ કેસ એક સરખા જ આવશે. જે ત્રણ ની અંદર એક જ સૂત્ર લાગુ પડવાનું છે, કારણ વિદ્યુત ભારનું વિતરણ એ માત્ર ને માત્ર ક્યાં છે? સપાટી ઉપર છે. તો એના માટે આપણે બે અલગ અલગ શક્યતાઓ લેશું, એક કવચની અંદરના ભાગમાં અને બીજું કવચની બહારના ભાગમાં. તો કવચની અંદરના ભાગમાં શું સ્થિતિ હોય, સૌથી પહેલા આપણે એની વાત કરશું. જો કવચની અંદર આપણે વાત કરીએ, માની લે કે આ ગોળીય કવચ છે. આ કવચ પર વિદ્યુત ભાર ક્યાં રહેલો હોય, માની લે કે આપણે એના ઉપર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે. તો આ વિદ્યુત ભાર ક્યાં રહેલો હોય? હંમેશા સપાટી ઉપર. તો આ બધો જ વિદ્યુત ભાર સપાટી ઉપર રહેલો છે. હવે આના માટે આપણે બે શક્યતાઓ લેવાની છે, એક તેની અંદરના ભાગમાં અને બીજું તેનાથી બહારના ભાગમાં. માની લઈએ કે આ ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R જેટલી. હવે જો આપણે અંદરના ભાગની વાત કરીએ તો માની લઈએ કે હું એક સ્મોલ r અંતર એવું લઉં છું કે જે કેપિટલ R કરતા ઓછું છે. મતલબ આ ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r જેટલી. અથવા તો એને હું કહી દઉં છું, ચલો એને સ્મોલ r વડે દર્શાવું છું. હવે આપણે શું કરવાનું રહેશે? તો આપણે એક ગૌસિયન પૃષ્ઠ લેશું, જે ગૌસિયન પૃષ્ઠ આની તદ્દન નજીક હશે. આવા ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો? તો તરત જ તમે કહેશો કે વિદ્યુત ભાર ક્યાં છે? કવચની સપાટી ઉપર. આપણે ક્યાં ગૌસિયન પૃષ્ઠ લીધું છે? કવચની અંદર. તો આના દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો? 0. આપણે અત્યારે કઈ જગ્યાની વાત કરીએ છીએ? તો એના માટે આપણે લખશું, અત્યારે આપણે કઈ સ્થિતિની વાત લઈએ છીએ? કવચની અંદરના ભાગમાં અથવા ગોળાની અંદરના ભાગમાં. અહીંયા જો આપણે અંદરના ભાગમાં વાત કરીએ તો અંદરના ભાગમાં
આપણે કેટલી ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ લીધું છે? r is less than r. ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ વિચારો. હવે તેના દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, આ ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અથવા ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે? શૂન્ય છે. શા માટે શૂન્ય છે? કારણ કે અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર નથી. અંદરના ભાગમાં વિદ્યુતભાર નથી, આનો મતલબ સિગ્મા q શૂન્ય અથવા q શૂન્ય. જો વિદ્યુતભાર શૂન્ય હોય તો હવે ફ્લક્સ નું સૂત્ર શું? ફ્લક્સ phi q/ε0. q0 તો ફ્લક્સ 0. અચ્છા, બીજી વાત આપણે એ પણ લખી શકીએ કે ફ્લક્સ phi E.dA અને ફ્લક્સ કેટલું છે? શૂન્ય. તો આના બરાબર 0. હવે અહીંયા ક્લિયર છે કે ક્ષેત્રફળ, તો r ત્રિજ્યા છે એનું ક્ષેત્રફળ કોઈ દિવસ શૂન્ય હોઈ શકે નહીં. તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? શૂન્ય. મતલબ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? હંમેશા શૂન્ય આવે. પછી તમે કેન્દ્ર ઉપર વાત કરો કે ત્રિજ્યાની જસ્ટ અંદર તમે વાત કરશો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવશે. ચલો હવે બીજો પોઈન્ટ વિચારીએ. દાખલા તરીકે આપણે વાત કરવી છે બહારના ભાગની. તો બહારના ભાગમાં જો વાત કરીએ તો એના માટે ફરીથી આપણે ગૌસિયન પૃષ્ઠ લેવું પડશે. એવું પૃષ્ઠ કે જેની ત્રિજ્યા ગોળીય કવચની અથવા ગોળાની ત્રિજ્યા કરતા વધારે હોય. ક્લિયર છે? માની લઈએ આ ત્રિજ્યા કેટલી છે? r ડેશ જેટલી. હવે આપણે r ડેશ ત્રિજ્યાનું એક ગૌસિયન પૃષ્ઠ વિચારીએ અથવા તો એક કવચ વિચારીએ. તો એના માટે અહીંયા આપણે શરત શું લીધી છે? r dash is greater than r. હવે આના માટે ફરીથી જો આપણે વાત કરીએ તો અહીંયા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો છે? તો પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર, જો આપણે જે ગૌસિયન પૃષ્ઠ લીધું એ આખું પૃષ્ઠ આ સમગ્ર ગોળાને અંદર સમાવી લે છે. મતલબ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર બરાબર ગોળીય કવચ કે સુવાહક ગોળા પરનો વિદ્યુતભાર. અચ્છા, બીજી વાત કરીએ. જો આ બે વિદ્યુતભાર સરખા હોય તો આનો મતલબ એવો થાય કે હવે આપણને ફ્લક્સ કેટલું મળશે? તો ફ્લક્સ નું સૂત્ર શું છે? ફ્લક્સ phi q/ε0. ફરીથી એક વખત અહીંયા તમને યાદ કરાવી દઉં. ફ્લક્સ ના આપણી પાસે બે સૂત્ર છે. એક છે q/ε0 અને બીજું છે E.A અથવા સંકલનમાં E.A. જ્યારે તમે q/ε0 ની વાત કરો છો તો અહીંયા જે q વિદ્યુતભાર આવશે એ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છે. અને જ્યારે તમે E.A ની વાત કરો છો તો E.A ની અંદર એ હંમેશા કેનું ક્ષેત્રફળ આવે? આગળના તમામ લેક્ચરની અંદર આ જ વાત આપણે પહેલા કરેલી છે. એ એટલે શું આવશે? ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ચલો, ક્લિયર છે આટલું? ફરીથી આ વાતને આપણે આગળ વધારીએ. ફ્લક્સના આપણી પાસે બે સૂત્ર છે. બંને સૂત્રની અંદર એક સાથે જ કિંમત મૂકતા જઈએ તો આવશે q/ε0 E A cos 0. જો શા માટે E A cos 0? કારણ કે તમે કોઈ પણ જગ્યાએ એક નાનું એવું પૃષ્ઠ લેશો તો આ પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ ત્રિપરિમાણીય રચના માટે હંમેશા બહાર તરફ હોય.
તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં આવશે? ત્રિજ્યાવર્તી દિશામાં. તો E અને A બંને એકબીજાને સમાંતર છે, બંને એકબીજાને સમાંતર. આનો મતલબ કે અહીંયા θ બરાબર 0 થાય અને cos 0 ની કિંમત કેટલી આવશે? 1 આવે. ચલો તો અહીંયા આવશે q ડિવાઇડ બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A. A એટલે શું છે? ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું? 4 pi r ડેશ સ્ક્વેર. અહીંયા શું આવશે? q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. સિગ્મા ઇન્ટુ A. હવે A એટલે કયું ક્ષેત્રફળ? તો q વિદ્યુતભાર ક્યાં છે? કેપિટલ R ત્રિજ્યા ઉપર. તો ક્ષેત્રફળ કયું લેવું પડે? કેપિટલ R નું. એટલે અહીંયા લખશું 4 pi કેપિટલ R સ્ક્વેર. ક્લિયર છે? અહીંયા હજી એક વાત આપણે લખી લઈએ. પહેલા જ વિદ્યુતભારનું કયું વિતરણ છે? આ સ્થિતિમાં વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી આપણે લઈ લીધી છે? સિગ્મા જેટલી. ચલો ક્લિયર છે આપણું? તો ફરીથી આ સૂત્રને આપણે આગળ વધારીએ. 4 pi બંને કેન્સલ થઈ જશે. E is equal to sigma r square by epsilon 0 into 1 upon r dash square. આપણને પરિણામ મળશે sigma r square by epsilon 0 into 1 upon r dash square. હવે આ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર મળ્યું એ સૂત્ર આપણને બહાર તરફ મળ્યું. આ જ સૂત્રની અંદર હજી એક કામ કરીએ આપણે. સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર એને બદલે જે q લખેલું હતું એ q ને હું એમને એમ રાખું છું. મતલબ અહીંયાથી આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી આપણે બે રીતે જવાબ લખી શકીએ. પહેલું આપણે આ જે મેળવ્યું એ વિદ્યુત ક્ષેત્ર સિગ્માના સ્વરૂપનું, અને બીજું લખીએ ફરીથી q બાય એપ્સિલોન 0 is equal to E into A. A એટલે શું? 4 pi r dash square. તો E બરાબર શું આવશે? 1 upon 4 pi epsilon 0 into q by r dash square. E is equal to 1 upon 4 pi epsilon 0 q by r dash square. યાદ કરો E બરાબર 1 upon 4 pi epsilon 0 q by r dash square એ શું છે? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આપણે શું મેળવતા હતા? ગોળીય કવચને લીધે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળ્યું કે ના જેવું? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર જેટલું. આનો મતલબ એવો થાય કે જ્યારે પણ તમે ગોળીય કવચની બહાર કે સુવાહક ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્રની વાત કરો છો તો તે હંમેશા બધો જ વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે તેવું વર્તે છે. જો અહીંયા આપણે આ q વિદ્યુતભાર ક્યાં લીધો? સપાટી ઉપર. અહીંયા તમે શું લખ્યું? kq/r². મતલબ આ q વિદ્યુતભાર એ શું થયું? આ સૂત્ર ઉપરથી તમે વિચારશો તો ત્યાં એ q વિદ્યુતભાર કેન્દ્ર ઉપર મૂકેલો ગણી શકાય. મતલબ આ પરિણામ શું દર્શાવે છે? તો સુવાહક ગોળો કે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે, સુવાહક ગોળો કે કવચની બહાર જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય ત્યારે શું? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સમગ્ર વિદ્યુતભાર ગોળાના કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ છે તેમ ગણી શકાય. મતલબ અહીંયા તમારે કોઈ જાતની બીજી માથાકૂટ કરવાની જરૂર નથી. શું તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરો છો? કઈ જગ્યાએ? બહાર. પછી એ સુવાહક ગોળો હોય, ગોળીય કવચ હોય, સુવાહક ગોળીય કવચ હોય કે અવાહક ગોળીય કવચ હોય, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. એટલે માત્ર એક સિમ્પલ કામ કરો, બધો જ વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે તેવું વિચારી અને બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર મેળવી લો. એ જ પરિણામ તમને અહીંયા જવાબ આપશે. ચલો તો હવે આના માટે ફરીથી આલેખ જોઈ લઈએ.
માની લે કે આ ગોળો છે તો ગોળાની ત્રિજ્યા કેટલી r જેટલી આ એક ગોળો છે ગોળાની ત્રિજ્યા હું લઈ લઉં છું કેપિટલ R તો અહીંયા અંતર કયું મળશે કેપિટલ R આ છે વિદ્યુત ક્ષેત્ર અને આ છે અંતર R જો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે મતલબ અંદર તમે કોઈ પણ જગ્યાએ જાશો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવશે શૂન્ય ચલો ક્લિયર આટલું જો તમે બહારના ભાગની વાત કરો તો બહારના કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો બહાર કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું છે 1/r² પ્રમાણે મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપાટી ઉપર મહત્તમ અને ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટતું જાય છે અંદરના ભાગમાં E બરાબર કેવું શૂન્ય તો આપણને એક પરિણામ મળ્યું ગોળીય કવચ માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર ઘટતું જાય છે અને બિંદુવત વિદ્યુત ભાર તરીકે વર્તે છે ક્લિયર છે આટલું ઓકે તો હવે આપણે આ ત્રણ કેસોની એક કમ્બાઈન વાત કરી લીધી પોલો સુવાહક ગોળો પોલો અવાહક ગોળો મતલબ સુવાહક કે અવાહક ગોળીય કવચ અને સુવાહક ગોળા માટે આપણે વાત કરી હવે જે પરિણામ મેળવવાના છે એ પરિણામની અંદર આપણે વાત કરશું અવાહક ગોળા માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હવે ચોથો જે કેસ બાકી છે એની આપણે વાત કરીએ જેની અંદર આવશે અવાહક નક્કર ગોળાને કારણે અવાહક નક્કર ગોળાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આની અંદર જે અવાહક નક્કર ગોળો છે એમાં આપણે બે શક્યતાઓ લઈ શકીએ જે બંને શક્યતાનો હું તમને અહીંયા સાબિતી આપીશ પહેલું આપણે લઈએ છીએ જે અત્યાર સુધી વિચારતા આવ્યા સમાન વિદ્યુત ભાર વિતરણ જો વિદ્યુત ભારનું વિતરણ સમાન હોય તો શું સમીકરણ મળે અને જો વિદ્યુત ભારનું વિતરણ અસમાન હોય તો શું પરિણામ મળશે તેની આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા જોઈએ અવાહક નક્કર ગોળાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો સૌપ્રથમ આપણે એક અવાહક નક્કર ગોળો વિચારશું માની લે કે આ એક અવાહક નક્કર ગોળો છે અહીંયા આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે અવાહક નક્કર ગોળો અવાહક ગોળો એનો મતલબ કે એની અંદર વિદ્યુત ભાર બધે જ વિતરિત થયેલો હોય વિદ્યુત ભાર સમગ્ર કદમાં વિતરિત થયેલો હોય જો વિદ્યુત ભાર સમગ્ર કદમાં વિતરિત થયેલો હોય તો આના માટે આપણે બે શક્યતાઓની વાત કરશું અચ્છા એ શક્યતાઓની વાત કરીએ એની પહેલા અહીંયા હું તમને થોડી વાતની સ્પષ્ટતા કરી દઉં કે વિદ્યુત ભારનું કયું વિતરણ આવશે કદ વિતરણ વિદ્યુત ભારના કદ વિતરણનો આ એક આખો કેસ થાય અને એની અંદર કદ વિદ્યુત ભાર ઘનતા એ કેટલી આવશે ρ તો ρ બરાબર શું થાય કુલ વિદ્યુત ભાર ના છેદમાં કુલ કદ 4/3 પાઈ r ક્યુબ ρ કુલ વિદ્યુત ભાર ના છેદમાં કુલ કદ તો આનો મતલબ એવો થાય કે આપણે અહીંયા જે ગોળીયક જે અવાહક ગોળો લીધેલો છે એની ત્રિજ્યા આપણે કેટલી લીધી છે કેપિટલ R છે ક્લિયર હવે આના માટે આપણે ફરીથી વાત કરશું સૌપ્રથમ વાત કરીએ ગોળાની અંદરના ભાગમાં
ફરીથી હું તમને અહીંયા સૂત્ર એક વખત યાદ કરાવી દઉં છું. સૂત્ર છે ફ્લક્સના બે સૂત્ર, ફ્લક્સ phi q by epsilon 0 E dot a અથવા E dot s, અને અહીંયા જે s કે a છે એ કેનું ક્ષેત્રફળ છે? ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ક્લિયર? તો અહીંયા હવે આપણે વાત કરીએ ગોળાની અંદરના ભાગમાં. તો ગોળાની અંદરના ભાગ માટે માની લઈએ કે એક સ્મોલ r ત્રિજ્યાનો એક ગોળો આપણે વિચારીએ છીએ. કેટલી ત્રિજ્યા છે? સ્મોલ r ત્રિજ્યાનો. તો એ સ્મોલ r ત્રિજ્યાના ગોળા દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો આ જે પણ વિદ્યુતભાર છે એ બધો જ વિદ્યુતભાર આપણે જે કદ લીધેલું છે એ કદની અંદર આટલો વિદ્યુતભાર ઘેરાયેલો હોય. ચલો આટલું ક્લિયર છે. હવે જ્યારે આપણે સૂત્ર લખશું તો આપણે સૂત્ર કેવી રીતે લખીએ છીએ? તો ફ્લક્સના બે સૂત્રનો આપણે ઉપયોગ કરેલો છે. તો અહીંયા હું ડાયરેક્ટ એ સૂત્રને સીધું લખું છું. ધ્યાન આપજો. ફ્લક્સના આપણી પાસે બે સૂત્ર કયા કયા? ફ્લક્સ phi q by epsilon 0 E dot s, q by epsilon 0 E s cos 0. cos 0 ની કિંમત થશે 1. હું અહીંયા ફરીથી એ વાત રિપીટ નથી કરવાનો કે અહીંયા ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર એ પણ ત્રિજ્યાવર્તી દિશામાં હશે અને ક્ષેત્રફળ સદિશ પણ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય. ચલો ક્લિયર છે? તો E અને S બંને એક જ દિશામાં, એ બંને વચ્ચેનો કોણ 0, બંને વચ્ચેનો કોણ 0, cos 0 ની કિંમત થાય 1. તો અહીંયા આપણને સૂત્ર મળશે q by epsilon 0 E dot s. q એટલે વિદ્યુતભાર. હવે જો અત્યારે આપણે જે વિદ્યુતભાર લઈએ છીએ એ કયો વિદ્યુતભાર આવશે? તો એ વિદ્યુતભાર એ માત્ર આ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર થાય. તો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર ક્યાં સુધીનો? સ્મોલ r ત્રિજ્યા સુધીનો. તો એના માટે આપણે શું લખવું પડશે? q વિદ્યુતભાર બરાબર ρ into v dash. v dash ક્યાં સુધીનું? સ્મોલ r ત્રિજ્યાનું. અથવા હું ડાયરેક્ટ એનું કદ લખી નાખું છું ρ into 4/3 pi r cube divided by epsilon 0 is equal to E into s. s એટલે ક્ષેત્રફળ. કેનું ક્ષેત્રફળ? તો એક ક્ષેત્રફળ આવશે આપણે લીધેલા ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ગૌસિયન પૃષ્ઠ કેટલી ત્રિજ્યાનું છે? r ત્રિજ્યાનું. તો અહીંયા શું લખાય? 4 pi r square. 4 pi r square. બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા સૂત્ર મળશે E is equal to rho r divided by 3 epsilon 0. સૂત્ર મળશે E is equal to rho r divided by 3 epsilon 0. ફરીથી આ સૂત્રને લખી શકાય. E is equal to rho એટલે શું થાય? q by v એટલે 4/3 pi capital R cube into r divided by 3 epsilon 0. 3 બે કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને સૂત્ર મળશે E is equal to 1/4 pi epsilon 0 q by capital R cube into r. મતલબ આ બંને પરિણામ દર્શાવે છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ r ના સમપ્રમાણમાં હોય છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર r ના સમપ્રમાણમાં હોય છે. આના પછી બીજી આપણે વાત કરીએ. દાખલા તરીકે જો એવું કહેવામાં આવે કે ગોળાના કેન્દ્ર પર, તો ગોળાના કેન્દ્ર ઉપર તમે શું કહેશો? તો ગોળાનું કેન્દ્ર એટલે થયો અંદરનો જ ભાગ. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર માટે તમે શું લખ્યું? E is equal to 1/4 pi epsilon 0 q by r cube into r. તો ગોળાના કેન્દ્ર ઉપર r બરાબર 0 થશે અને r બરાબર 0 થાય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? 0. મતલબ ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 થશે. ત્યાર પછી ત્રીજું લઈએ. ગોળાની બહારના ભાગમાં ગોળાની બહારના ભાગમાં જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ
તો ગોળાની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર માટે ફરી પાછું આ જ સૂત્રથી શરૂઆત કરશું. ફ્લક્સ phi q epsilon 0 E into S. cos 0 ની કિંમત 1 છે એટલે હું લખતો નથી. હવે q એ શું છે? તો q એટલે કુલ વિદ્યુત ભાર, કારણ કે તમે બહારના ભાગની વાત કરો છો. જ્યારે તમે ગોળાની બહારના ભાગની વાત કરો છો તો બહારના ભાગ માટે બધો જ વિદ્યુત ભાર ગોળાની અંદર સમાયેલો છે. આ અંતર કેટલું? r ડેશ છે. તો બધો જ વિદ્યુત ભાર અંદર સમાયેલો છે એટલે અહીંયા આપણે કુલ વિદ્યુત ભાર કેટલી ત્રિજ્યા સુધી છે? કેપિટલ R સુધી. તો q ρ v લખવું હોય q બરાબર, તો અહીંયા v એટલે કયું આવશે? કેપિટલ R ત્રિજ્યાનું કદ 4/3 પાઈ કેપિટલ R ક્યુબ ડિવાઇડ બાય એપ્સિલોન 0 E S. S એટલે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું આવશે? 4 પાઈ R ડેશ સ્ક્વેર. 4 પાઈ બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને સૂત્ર મળશે E ρ R ક્યુબ by 3 epsilon 0 1/r dash square. मतलब અહીંયા વિદ્યુત ક્ષેત્ર r dash ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો આના ઉપરથી બીજો એક સૂત્ર લખીએ. ρ તો ρ શું છે? q by 4/3 pi r cube. ફરીથી એક પરિણામ મેળવીએ. E q by 4/3 pi r cube into r cube divide by 3 epsilon 0 r dash square. चलो rho is equal to q into v. तो હવે આના માટે આ 4 pi r cube બે કેન્સલ થઈ જશે. આ જે 3 છે એ છેદનો છેદ કહેવાય એટલે ઉપર આવે તો અહીંયા આવશે 3q by 4 pi divided by 3 epsilon 0 r dash square. 3 બે કેન્સલ થઈ જશે, આ 4 pi છેદમાં આવે એટલે આ સૂત્ર મળશે E is equal to 1/4 pi epsilon 0 q by r dash square. ફરીથી જે આગળનું પરિણામ મળ્યું હતું કે સમગ્ર વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય તે રીતે વર્તે છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r square. ચલો ક્લિયર છે આટલું? તો આની અંદર ફરીથી આગળ વધીએ. હવે આપણે વાત કરશું આલેખની. અંતર r, વિદ્યુત ક્ષેત્ર E. જો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0, કારણ કે અંતર 0 તો વિદ્યુત ક્ષેત્ર 0. એટલે જ્યારે તમે અંદરના ભાગની વાત કરશો તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં છે. જો એ અંતરના સમપ્રમાણમાં હોય તો ત્યાં લખાય E ચલે છે r. અને જેવા તમે બહાર જાશો તો બહાર જાશો એટલે બધો જ વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર તરીકે વર્તે છે. મતલબ ત્યાં આપણને સૂત્ર મળશે E ચલે છે 1/r square. ચલો ક્લિયર છે આટલું? તો આપણે આલેખની વાત કરી. આ વાત થઈ અવાહક નક્કર ગોળાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પરંતુ કઈ સ્થિતિમાં? જ્યારે વિદ્યુત ભારનું વિતરણ સમાન હોય ત્યારે, અને ત્યારે એની અંદર પણ વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર તરીકે વર્તે છે બહારના ભાગમાં. હવે આપણે એક એવો કેસ લેવાના છીએ કે જ્યારે તમને વિદ્યુત ભારનું સતત વિતરણ આપેલું નથી. વિદ્યુત ભારનું વિતરણ અસતત છે. જો વિદ્યુત ભારનું વિતરણ અસતત હોય તો શું આ થિયરી લાગુ પડે? નહીં. તો પછી અસતત વિતરણ માટે કેવી રીતે સાબિત કરવું? તો તેના માટે આપણે હવે પછી એક બીજો કેસ લેવાના છીએ. એ આવશે નક્કર ગોળા દ્વારા વિદ્યુત ક્ષેત્ર. પણ કેવો નક્કર ગોળો? વિદ્યુત ભારનું અસતત વિતરણ ધરાવતો વિદ્યુત ગોળો. હવે વાત કરીએ
અવાહક નક્કર ગોળાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પરંતુ આ વિદ્યુત ભારનું વિતરણ કેવું છે? અસતત છે. વિદ્યુત ભારનું વિતરણ અસતત છે તો એના માટે તમને કોઈક શરત આપેલી હશે કે આ વિદ્યુત ભાર કેવી રીતે વિતરિત થયેલો છે. તો માની લઈએ કે તમને એક શરત એવી આપેલી છે કે સમગ્ર ગોળા ઉપર વિદ્યુત ભાર ઘનતા ρ ρ0 આ અનુસાર બદલાય છે. મતલબ જેમ અંતર વધે એમ વિદ્યુત ભાર ઘનતા વધતી જાય છે. વિદ્યુત ભાર ઘનતા અંતર સાથે r અનુસાર બદલાય છે, એટલે જેમ અંતર વધશે વિદ્યુત ભાર ઘનતામાં પણ વધારો થતો જાય છે. તો આના માટે આપણે અંદરના બિંદુએ શું પરિસ્થિતિ છે એની વાત કરવી પડશે. બહારના બિંદુએ તો ડાયરેક્ટ આપણને ખબર છે કે વિદ્યુત ભાર બિંદુવત વિદ્યુત ભાર તરીકે વર્તશે. તો બહારના બિંદુની અહીંયા આપણે વાત નહીં કરીએ, અહીંયા આપણે વાત કરશું માત્ર ને માત્ર અંદરના બિંદુએ. અંદરના બિંદુ માટે. ચલો શરૂ કરીએ આ ક્વેશ્ચન ને. સૌપ્રથમ એક અવાહક નક્કર ગોળો લેશું. આ અવાહક નક્કર ગોળો છે, આનો મતલબ આના ઉપર વિદ્યુત ભાર બધે જ એક સરખી રીતે વિતરિત થયેલો છે. જો આના ઉપર વિદ્યુત ભાર બધે જ એક સરખી રીતે વિતરિત થયેલો હોય તો હવે આપણે કોઈ એક અંતર સ્મોલ r માટે અહીંયા ρ ρ0 r' કીધું છે, આપણે r' અંતર માટે વાત કરવી છે. અંદરનું બિંદુ એ કેટલું લે છે? r' ત્રિજ્યા કરતા નાનું છે. મતલબ કંઈક આટલા ભાગની વાત કરવી છે અને આની ત્રિજ્યા કેટલી છે? r' જેટલી. હવે જો આપણે આટલા વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે સૂત્ર શું છે? ફ્લક્સનું સૂત્ર ફ્લક્સ phi q/ε0 /E.s. આ સૂત્રની અંદર હવે શું ચેન્જ આવશે? સૌથી પહેલા આપણે અહીંયા વિદ્યુત ભાર શોધવો પડશે. તો એ વિદ્યુત ભાર કેવી રીતે મળે? તો આમાં દરેક જગ્યાએ વિદ્યુત ભારનું વિતરણ અલગ અલગ છે. વિદ્યુત ભારનું વિતરણ અલગ અલગ છે તો હવે આપણે શું કરશું? સૌથી પહેલા તો એક x ત્રિજ્યાની અને dx પહોળાઈની x ત્રિજ્યાની અને dx પહોળાઈની એક આપણે કવચ ધારીશું. તો આની ત્રિજ્યા કેટલી છે? x જેટલી અને આની પહોળાઈ કેટલી છે? ખૂબ જ ઓછી એટલે કેટલી છે? dx જેટલી. જો dx જેટલી આની પહોળાઈ હોય તો આના ઉપર રહેલો વિદ્યુત ભાર એ આપણને dq મળશે. હવે dq વિદ્યુત ભાર કેટલો છે એની આપણે વાત કરીએ. તો અહીંયા હું લઉં છું x અંતરે dx જાડાઈની ગોળીય કવચ પરનો વિદ્યુત ભાર, અને આ વિદ્યુત ભાર કેટલો? dq. જો અહીંયા આપણે વિદ્યુત ભાર dq લીધો મતલબ આ dx એકદમ પાતળું હશે. જો dx ખૂબ જ પાતળું હોય તો એનું ક્ષેત્રફળ એને આપણે કદની બદલે ક્ષેત્રફળના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો અહીંયા dq બરાબર શું લખાય? તો dq બરાબર આવશે dq નું સૂત્ર હવે આપણે શું લખશું? તો dq એટલે નાનો વિદ્યુત ભાર, એ વિદ્યુત ભારનું સૂત્ર શું? ρ * v ρ * dv. તો અહીંયા લખાય ρ * dv. ચલો આ ρ છે એ ρ ક્યારનું? r' અંતરનું. તો r' અંતરે ρ કેટલું? ρ0 * r. r' અંતરે વિદ્યુત ભારની ઘનતા કેટલી છે? ρ0 * r જેટલી. હવે અહીંયા જો આપણે કદની વાત કરીએ તો કદ એટલે શું થાય? તો કદ માટે આપણે લખશું આ ક્ષેત્રફળ. કેટલું ક્ષેત્રફળ છે? 4πx² અને એની પહોળાઈ કેટલી છે? dx જેટલી. લખી શકાય 4πx² એટલે એનું ક્ષેત્રફળ એને ગુણ્યા એની જાડાઈ
ખૂબ જ પાતળી જાડાઈ છે એટલે હું લખું છું કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. તો હવે આના ઉપરથી આપણને ફરી પાછું dq મળશે. dq શું મળશે? 4 pi rho 0 r x square dx. ચલો ક્લિયર છે આટલું? 4 pi rho 0 r x square dx. આ આપણને જે પરિણામ મળ્યું એ પરિણામ મળ્યું dq. હવે dq ઉપરથી ફરીથી આપણે વાત કરીએ કે અહીંયા કુલ વિદ્યુતભાર કેટલો હોય તો કુલ વિદ્યુતભાર માટે આપણે શું કરશું? કુલ વિદ્યુતભાર એટલે dq નું સંકલન ક્યાંથી ક્યાં સુધી? 0 થી ક્યાં સુધી? r ડેશ સુધી. ચલો હું અહીંયા ફરીથી એક સમીકરણ લખું છું. r ડેશ ત્રિજ્યાના ગોળામાં કુલ વિદ્યુતભાર કેટલો? q ડેશ હોય તો એના માટે q ડેશ બરાબર શું આવશે? સંકલનમાં dq. સંકલનમાં dq એટલે સંકલનમાં 4 pi rho 0 r x square dx. ચલો 4 pi rho 0 r આટલું અચળ છે એને આપણે સંકલનની બહાર લઈ લઈએ. x square dx નું સંકલન થાય x cube by 3. હવે આની આપણે લિમિટ જોઈ લઈએ. આ જે આપણે ગોળો લીધો છે ગોળીય કવચ જેવો એ ક્યાંથી શરૂ થાય? કેન્દ્રથી ક્યાં સુધી? r ડેશ સુધી. તો અહીંયા મારે લિમિટ શું લખવી પડશે? 0 થી r ડેશ. સંકલનની લિમિટ આવશે 0 થી r ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે અહીંયા શું આવશે? 4 pi rho 0 r into અહીંયા આપણને હવે જે પરિણામ મળશે એ પરિણામ મળશે r into x cube. x cube એટલે r dash cube divide by 3. ચલો પરસાવ પરિણામ r dash cube divide by 3. અચ્છા હવે આની અંદર જો ફરીથી એક વાત કરી દઉં કે અહીંયા તમે જો આવી રીતે ગણતરી કરશો તો આની અંદર એક વસ્તુનું હજી કરેક્શન કરવું પડશે જે માત્ર ને માત્ર આ ક્વેશ્ચનમાં જ આવશે. એ શું છે? તો અત્યાર સુધી તમે જેટલું ભણ્યા એ બધા પ્રમાણે આ ઓકે હતું, પરંતુ જ્યારે તમને ઘનતા અંતર સાથે આ મુજબ બદલાય છે, આનો મતલબ કે જો તમે r' ત્રિજ્યાની વાત કરશો તો r' ત્રિજ્યા માટે તમારે ઘનતામાં સૂત્ર શું લેવું પડે? rho 0 r નહીં, પણ ત્યાં તમે શું લેશો? rho 0 r'. જો અહીંયા rho 0 r' લેશો તો અહીંયા આવશે rho 0 r'. બરાબર? તો અહીંયા ફરીથી તમને સૂત્ર શું મળશે? rho 0 r'. અચ્છા હવે આ r' અંતરે તમે વાત કરો છો. જો તમે r' અંતરે વાત કરતા હોય તો r' અંતરે ઘનતા કેટલી? તો એ ઘનતા માટે જ્યારે તમે dq ની વાત કરો છો તો શું આ r' ને હું x વડે લખી શકું? ફરીથી રિપીટ કરો છો. અહીંયા તમારે જે પરિણામ જોતું હતું એ પરિણામ કેના સ્વરૂપમાં જોતું હતું? આપણે dq. dq એટલે શું મેળવ્યું? તો dq એટલે કયા અંતર માટે? તો અહીંયા r' dq બરાબર ρ * dv. હવે ρ ક્યાંની વિદ્યુતભાર ઘનતા થાય? r' ની. તો અહીંયા r' ની બદલે આપણે શું લીધું છે? x. તો જો હું અહીંયા x લઈ લઉં તો અહીંયા આવશે rho 0 x એટલે અહીંયા આવશે rho 0 x cube. ક્લિયર છે આ વાત? ફરીથી રિપીટ કરું છું. અહીંયા મેં લખ્યું છું વિદ્યુતભાર ઘનતા તમને આપેલી છે rho 0 r. એટલે આની અંદર સૌથી પહેલા તમારે x માટે વાત કરવી પડશે. તો x માટે લ્યો તો અહીંયા વિદ્યુતભાર ઘનતા કેટલી આવે? rho 0 x એનું ક્ષેત્રફળ 4 pi x square * dx. એટલે અહીંયા જે પરિણામ છે પરિણામની અંદર અહીંયા સંકલનમાં x ક્યુબ થશે અને જો સંકલનમાં x ક્યુબ થાય તો અહીંયા આવશે x⁴ / 4. વેરી ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો.
આ સ્ટેપની અંદર તો અહીંયા આવશે 4 પાઈ રો 0 r ડેશ રેસ ટુ 4 ડિવાઇડ બાય 4 4 4 બંને કેન્સલ થઈ જશે તો q ડેશ ઇઝ ઇક્વલ ટુ આવશે પાઈ રો 0 r રેસ ટુ 4 અથવા r ડેશ રેસ ટુ 4. ચલો ક્લિયર છે આટલું. હવે આના માટે ફરીથી આપણે વાત કરીએ તો આપણે શું જોઈએ છીએ? વિદ્યુત ક્ષેત્ર જોઈએ છીએ. વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર શું? તો તમને q મળી ગયું. q મળી ગયું તો હવે સૂત્ર શું લખાય? ફ્લક્સ phi is equal to q by epsilon 0 is equal to E dot A. મતલબ અહીંયા આવશે E into A. ચલો આ વિદ્યુત ભાર કેટલો હતો? r ડેશ ત્રિજ્યામાં q ડેશ તો અહીંયા આપણે લખશું q ડેશ by epsilon 0 અને અહીંયા આવશે a ડેશ. ચલો તો શરૂઆત કરીએ. તો અહીંયા q ડેશ એટલે પાઈ રો 0 r ડેશ રેસ ટુ 4 ડિવાઇડ બાય એપ્સિલોન 0 e ઇન્ટુ ક્ષેત્રફળ એટલે 4 પાઈ r ડેશ સ્ક્વેર. પાઈ પાઈ કેન્સલ થઈ જશે, r ડેશ સ્ક્વેર કેન્સલ થઈ જાય તો વધ્યું શું? e ઇઝ ઇક્વલ ટુ રો 0 r ડેશ સ્ક્વેર ડિવાઇડ બાય 4 એપ્સિલોન 0. e is equal to r dash square cancel થઈ ગયા, rho 0 by 4 epsilon 0 into r dash square. મતલબ આ સ્થિતિ માટે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. અને જો તમને એવું પૂછવામાં આવે, આનાથી આપણે એક સ્ટેપ આગળ વિચારીએ કે આ સ્થિતિ માટે જ ધ્યાન રાખજો, માત્ર ને માત્ર આ સ્થિતિ માટે આલેખ કેવો થાય. તો એ આલેખને એક વખત આપણે ઝડપથી દોરી લઈએ. આ અંતર, આ વિદ્યુત ક્ષેત્ર, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર r ડેશ ના r ડેશ સ્ક્વેર ના સમપ્રમાણમાં, એટલે જ્યાં સુધી તમે ત્રિજ્યા સુધી આવશો ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. મતલબ અંતર થોડુંક વધશે તો વિદ્યુત ક્ષેત્ર વધારે વધશે અને ત્યાર પછી બહારના ભાગમાં ફરીથી શું હોય? વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આવશે E ચલે છે r ડેશ સ્ક્વેર અથવા r સ્ક્વેર અને અહીંયા આવશે E ચલે છે 1/r સ્ક્વેર. ચલો ક્લિયર છે આટલું? તો આ એક સ્પેશિયલ કેસ થયો. ટૂંકમાં આની અંદર જો તમને આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો એની ગણતરી કેવી રીતે કરવાની ફરીથી રિપીટ કરી દઉં. dq એટલે વિદ્યુતભાર ઘનતા. વિદ્યુતભાર ઘનતા ક્યાં અંતરની વાત કરો છો? તો dq વિદ્યુતભાર ક્યાં છે? x અંતરે. x અંતરે છે એટલે અહીંયા આપણે લખ્યું ρ * x એને ગુણ્યા 4πx² dx એટલે 4π ρ0 x³ dx. ત્યાર પછી q નું સંકલન કરો. q નું સંકલન કરશો π ρ0 r ડેશ રેસ ટુ 4. પછી આપણું જે મૂળ સૂત્ર હતું એની અંદર કિંમત. તો આ લેક્ચરની સાથે આપણે ચેપ્ટર નંબર 1 ના તમામ કન્સેપ્ટની મતલબ તમામ થિયરીની અહીં પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.